દરવાજા સામુ જોઈને કેમ બેઠા છો? आज स्पीच चालू कर, स्पीच चालू कर। જશોદાબા, આજે 15મી ઓગસ્ટ છે, આખા દેશમાં ઉત્સવ છે અને તમે સવારના દરવાજા સામુ જોઈને કેમ બેઠા છો? સરલા બહેન, આજે મારો જન્મદિન પણ છે અને આઝાદીનો ઉત્સવ પણ, તેથી મને લાગે છે કે મારી મોટી દીકરી પ્રિયા મને મળવા જરૂર આવશે। જે દીકરીએ પોતાની સુખ સાહેબી ખાતર તમને અહીં વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા છે, એની પાસે તમારા માટે સમય ક્યાંથી હોય? ના ના, એવું ન બોલો, દીકરીઓ તો ઘરની લક્ષ્મી કહેવાય, કદાચ ક્યાંક કામમાં અટવાઈ ગઈ હશે। ઓહો બા, તમે હજુ અહીં જ બેઠા છો? હાલો, હું તમારી માટે મીઠાઈનું પેકેટ અને થોડા કપડાં લઈ આવી છું। 15મી ઓગસ્ટની સોસાયટીમાં પાર્ટી છે, તેથી મારી પાસે વધારે તો સમય નથી। બેટા પ્રિયા, તું આવી ગઈ? મને મીઠાઈ નથી જોઈતી। બેટા બસ 2 મિનિટ તું મારી પાસે બેસ, તારા પપ્પા ગયા પછી હું એકલી પડી ગઈ છું। બા, તમે દર વખતે એકની એક કકળાટ શરૂ કરી દો છો। તમને ખબર છે ને, મારી પાસે આ બધું કરવા માટે ટાઈમ નથી। હું તમને દર મહિને પૈસા મોકલાવું છું ને, વૃદ્ધાશ્રમનું ભાડું આપું છું ને, તો બીજું શું જોઈએ? પ્રિયાબેન, પૈસાથી સગવડ ખરીદી શકાય, પ્રેમ અને સંસ્કાર નહીં। તમે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી અને આઝાદીની ઉજવણી કરતા શરમ નથી આવતી? તમે વચ્ચે ના બોલો, આ મારી અને મારી માનો અંગત મામલો છે। પણ આખા દેશનો મામલો છે પ્રિયા બહેન। સ્વાતિ, મારી નાની દીકરી સ્વાતિ, તું દેશની સીમા પરથી પાછી આવી ગઈ? હા બા, માતૃભૂમિની રક્ષા કરવાની સાથે સાથે જે માએ મને જન્મ આપ્યો છે ને, તેની રક્ષા કરવી એ પણ મારી ફરજ છે। પ્રિયા બહેન, તમે માને પૈસાનો રોગ બતાવો છો। જે માએ આપણને આંગળી પકડીને ચાલતા શીખ્યો, તેને તમે આ ઉંમરે એકલા છોડી દીધા। સ્વાતિ, તું મને ન શીખવાડ। સમાજમાં દીકરાઓ મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલે છે, હું તો દીકરી છું ને, છતાંય આટલું કર્યું। એ જ તો આપણે ભૂલ છીએ। કહીએ છીએ કે દીકરો નથી એટલે મા બાપ અનાથ છે, પણ જો એક દીકરી ધારે તો તે 100 દીકરા સમાન થઈ શકે છે। દીકરી માત્ર પારકા ઘરની થાપણ નથી, તે 2 કુળને તારનારી શક્તિ છે। બેટા સ્વાતિ, તારા જેવા સંસ્કાર દુનિયાની તમામ દીકરીઓમાં હોય તો કોઈ પણ મા બાપને ક્યારે વૃદ્ધાશ્રમમાં જવું ન પડે। બા, આ દેશ આઝાદ થયો ત્યારે જ કહેવાશે જ્યારે આપણા દેશના વૃદ્ધો સુરક્ષિત અને ખુશ હશે। 15મી ઓગસ્ટમાં ઝંડો ફરકાવવો એ દેશભક્તિ નથી, પણ આપણા ઘરના વડીલોનું સન્માન કરવું એ સાચી દેશભક્તિ છે। સ્વાતિ, તારી વાત સાચી છે। હું પૈસાના અહંકારમાં અને આધુનિકતાની ચક્કરમાં સાચા સંસ્કાર તો ભૂલી જ ગઈ હતી। બા, મને માફ કરી દો, હું તમને આજે જ મારી સાથે ઘરે લઈ જાઉં છું। બેટા પ્રિયા, મને તારા પર કોઈ ગુસ્સો નથી। મને આજે જ સમજાયું કે દીકરીઓ તો ઘરની મોટી સંપત્તિ કહેવાય। આજના આ પવિત્ર સ્વતંત્ર દિને આપણે સૌ સંકલ્પ કરીએ કે દીકરીને માત્ર ભણાવીશું જ નહીં, તેના સાચા સંસ્કાર અને માતા પિતાની સેવાની પ્રેરણા પણ આપીશું। જે દેશમાં નારીનું સન્માન થાય અને માતા પિતાની પૂજા થાય, તે ભારત ખરેખર મહાન બનશે। खूब सरस।